વડોદરામાં ગૌરી વ્રતના પાવન અવસર પર સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા આયોજિત આ પહેલમાં ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન 201 જેટલી ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટનું પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ 51 મુસ્લિમ દીકરીઓએ કુંવારિકાઓના હાથમાં મહેંદી મૂકી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક પરંપરા પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વિવિધ સમાજના લોકોને એક મંચ પર લાવી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ગૌરી વ્રત જેવા ધાર્મિક પ્રસંગે વિવિધ સમુદાયની દીકરીઓ અને મહિલાઓ સાથે મળીને ઉજવણીમાં જોડાઈ હતી, જેના કારણે પ્રેમ, પરસ્પર સન્માન અને સૌહાર્દનો સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો। રાજપૂત છેલ્લા 18 વર્ષથી તો બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર કામ કરતી આવી રહી છું। એ જ રીતે આજથી ગૌરી વ્રત સ્ટાર્ટ થાય છે, તો આજે 201 દીકરીઓને કમાટી ગાર્ડન અમે ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે। પ્લસ એવરી યર હર વર્ષની જેમ આ વર્ષે પણ આરંગે પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે, જે આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવે છે દર વર્ષની જેમ। આજે લોકો મહેંદી મૂકી આપી છે અમને, અને અમે લોકો એમને ડ્રાયફ્રૂટ્સ આપીએ છીએ અને એક મેસેજ પાસ આઉટ કરે છે આજે સ્કૂલની દીકરીઓ, ભણતી દીકરીઓ, કે એ લોકો વચ્ચે કોઈ મતભેદ ને એવું નહીં હોતું, એ લોકો પ્રેમથી ને એ લોકો સાથે રહે છે। રક્ષા બાનુ છે। હું આરંકે પંડ્યા હાઈસ્કૂલમાંથી આવી છું। અમે દર વર્ષે અહીંયા મહેંદી મૂકવા માટે આવીએ છીએ। હું હમણાં 12th સ્ટાન્ડર્ડમાં છું। 9th સ્ટાન્ડર્ડથી આવું છું અહીં। આ નિશી દીદી બધા ગૌરી વ્રત નિમિત્તે પવિત્ર તહેવારમાં છોકરીઓ મહેંદી મૂકાવવા આવે છે। આ છોકરીઓ હિન્દુ છે, એમનો તહેવાર છે, અમે મુસ્લિમ છે, અને અમે બહુ પ્રેમથી એમને મહેંદી મૂકીએ છીએ। અમને આવું કશું નથી, અમને આવું હોત તમે મહેંદી મૂકવા માટે ના આવ્યા, એટલે અમે પ્રેમથી, અને એ પણ ખુશ થઈ જાય છે, તો એ ખુશ તો આપણે ખુશ, બાળકો ખુશ તો, એટલે અમે દર વર્ષે આવી છું। હું 4 વર્ષથી આવું છું, પણ આ કાર્યક્રમ એ નિશિદીના પપ્પા મળીને 15 વર્ષથી કરે છે પાછલા। એ આ બાળકો આવે છે ને જે સ્કૂલમાંથી ગૌરી વ્રત મહેંદી મૂકવા, એને ડ્રાયફ્રૂટ ના આપે છે, અને અમે મહેંદી મૂકો તો અમે પણ ગિફ્ટ આપે છે, અને બહુ પ્રેમ આપે છે, અમને સારું લાગે છે। અમને તો બહુ ખુશી થાય છે, અને બાળકો પણ ખુશ થાય, એમની ખુશીમાં આપણી ખુશી। ભાઈચારા તો આપણે આવું જ છે કે આવું હિન્દુ મુસ્લિમ અમને આવું કશું નથી, આપણે બધા એક જ છે।